પોલીસ જ પોલીસની મદદે ન આવી। સોશિયલ મીડિયા પર એક પોલીસ કર્મીનો ઓડિયો વાયરલ થયો। આ પોલીસ કર્મી પર હુમલો થયા છતાં પોલીસની વાન ઘટના સ્થળે કેમ ન આવી તે પણ મોટા સવાલ છે। એક સોશિયલ મીડિયા પર એક પોલીસ કર્મીનો ઓડિયો વાયરલ થયો, જેમાં દારૂ અંગે ફરિયાદ કરવા એક પોલીસ કર્મીએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, છતાં પોલીસ ઘટના સ્થળે ન પહોંચી અને ફરિયાદ કરનાર પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેવું પણ જાણવા મળ્યું। કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપવા છતાં પોલીસ જ કેમ પોલીસની મદદે ન આવી એવા ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે, જેમ કે શું પોલીસ બુટલેગરોને છાવરી રહી છે? અન્ય ઘણા સવાલો થઈ રહ્યા છે। પહેલા સાંભળીએ વાતચીતનો ઓડિયો, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નમસ્કાર। हेलो હાલો કંટો નમસ્કાર। हाँ बोलो। ઈશનપુર પોલીસ સ્ટેશન બોલું છું। પીસી ચેતનભાઈ રમેશભાઈ એક વર્દી લખો। અરે તમારે વર્દી રિટર્ન ઉપર લખાવવાની હોય। પછી ફોન બીજી આવે છે। 25 62 75 10 ઉપર લગાવવાની હોય। ઓકે, આપણે દારૂની વર્દી છો। ઈશનપુર પોલીસ ઈશનપુર પોસ્ટની પાછળ હું કેસ કરવા માંગુ છું। દારૂનો સ્ટેન્ડ ચાલે છે માધુરીબેનનું। હાલો બોલો, નામ બોલો તમારું। પીસી ચેતનભાઈ રમેશભાઈ। જગ્યા બોલો। ઈશનપુર પોસ્ટની પાછળ, ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળ માધુરીબેન દારૂ એક મિનિટ, હું પૂછું છું તમે ઉતાવળ નહીં કરો। હા, ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગે। હા, માધુરીબેન દારૂ વેચે છે જાહેરમાં। હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે ને એને હુમલો કર્યો। હું પૂછું, તમે બહુ ઉતાવળ કરો છો। ઓકે ઓકે, શું નામ છે? માધુરીબેન। ધંધો કરે છે? હા, દારૂનો ધંધો અત્યારે જાહેરમાં ચાલે છે ઈશનપુર પોલીસની પાસે માધુરીબેન। હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર એને હુમલો કર્યો। દેશી દારૂનો ધંધો કરે છે? હા, અત્યારે તાત્કાલિક ગાડી મોકલો, હું કેસ કરવા માંગુ છું। ને અત્યારે મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા લેવા માટે આવ્યો। તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો? હા હા છું, હાજર છું ને। કયું પોલીસ સ્ટેશન તમારું? ઈશનપુર પોલીસ સ્ટેશન। તમે એકલા રેડ કરવા ગયા હતા? હા, નહીં, હું અહીંથી નીકળ્યો હતો તો મને લાગ્યું અહીંયા છે ને જાહેરમાં સ્ટેન્ડ છે। શું કર્યું, તમારી સાથે ઝઘડો કર્યો એને? હા, બંધ કરવા ગયેલો તો મને કાટલો ભગીને જેમ પણ ગાડો બોલી। તમે ગાડી મોકલો, કેસ કરવો છે જાહેરમાં। અત્યારે દારૂ વેચાય છે, અત્યારે જાહેરમાં જ છે દારૂ બરાબર। હા, આવશે પોલીસ। હા, હમણાં હા, મોકલો, જલ્દી મોકલો, કેસ કરવો છે। કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે। પોલીસ નમસ્કાર। હાજી, હેલો, બોલો ચેતનભાઈ બોલું, ઈશનપુર પોલીસ સ્ટેશનથી પીસી। બોલો। હેલો, હા બોલો ભાઈ। બેન, આની પહેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળ, તો હજુ સુધી પોલીસ આવી નથી, ખબર? મારો રેકોર્ડિંગ છે। હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ, બરાબર? રેકોર્ડિંગ કે આ કંટ્રોલ SMS કર્યા પછી 100 નંબરમાં પોલીસ હજી 2 કલાકથી આવી નથી કેસ કરવા માટે, બરાબર? હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થાય એ કોણ હતું એ વખતે જેને વર્દી લખી, એ બધું આમાં છે એનું। અમને ના ખબર હોય ભાઈ, અમે 8 વાગે આવ્યા છીએ, બરાબર છે? બેન, હા, એટલે એક સેકન્ડ મારી વાત સાંભળો। હા બોલો, મારી વાત સાંભળો તમે। હા બોલો। અહીં તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો મેસેજ લગીને અમે વાયરલેસમાં જવા દેતા, બરાબર છે? હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી શું છે એમને જ ખબર। કોઈ આવ્યું નથી બેન, કોઈ નથી આવ્યું। 2 કલાક થઈ, 7 વાગ્યાનો SMS છે। 7 વાગે તમારું શું નામ? ચેતનભાઈ રમેશભાઈ, કોઈ નથી આવ્યું, બરાબર? બરાબર છે, લખી લો બીજી વાર મેસેજ। ના, હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોઈ જાય ડાયકો। ઓકે બેન, ઓકે, હા ભલે। હવે વિચારો કે સામાન્ય માણસ જ્યારે પોલીસને ફોન કરે અને કમ્પ્લેન નોંધાવવાની વાત કરે છે, ત્યારે પોલીસ શું આવશે ખરી? આ ઓડિયો પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જો પોલીસ જ પોલીસની મદદે નથી આવતી તો સામાન્ય માણસ માટે પોલીસ મદદે આવશે ખરી? એ પણ મોટા સવાલ થઈ રહ્યા છે। આ ઓડિયો છે, એ ઓડિયો ઘણા બધા સવાલો પેદા કરી રહ્યા છે, કારણ કે જો એક પોલીસ કર્મી દારૂ અંગે ફરિયાદ કરવા માંગતો હોય તો કોઈ પોલીસની વેન નથી આવતી ને છતાં પેલાને મારવામાં આવે છે, છતાં પણ એમની પર કોઈ કાર્યવાહી નથી થતી। આ ઓડિયો વાયરલ થયો છે, સોશિયલ મીડિયા પર આવ્યો, વિડીયો આવ્યો છે, મીડિયામાં પણ ચાલ્યો છે, તો શું હવે આની પર કોઈ કાર્યવાહી થશે? જે પેલા પોલીસ કર્મીએ ફોન કર્યો તો હવે એની ઉપર શું થશે? એને તો ફોનમાં એવું કીધું છે, ફોનમાં જે રેકોર્ડિંગમાં એવું છે કે હું તો આ ઓડિયો મીડિયા સમક્ષ આપીશ, સીપી સમક્ષ રજૂ કરીશ કે મારી રજૂઆત સાંભળવામાં ન આવી। તો પછી પોલીસને મારો એક પ્રશ્ન છે કે શું તમે સામાન્ય માણસને જ્યારે કોઈ તકલીફ પડશે ત્યારે તમે આવશો ખરા?
આ ઓડિયો પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે પોલીસ જે છે તે બુટલેગરોને છાવરી રહી છે. સાહેબ, તમારા હપ્તા હોય ને તો એ બંધ કરી દેજો, આની ઉપર કાર્યવાહી કરજો. હપ્તા લેવાના બંધ કરો, આની ઉપર કાર્યવાહી નક્કર પગલા લો. જો તમારો એક પોલીસ કર્મી જ પોલીસ વિરુદ્ધ જતો હોય ને તો હવે આની ઉપર કોઈ કાર્યવાહી કરવી એ તમારી ફરજ છે. તમે જ તમારા માણસની મદદે નથી આવતા. મોટી વસ્તુ એ છે કે તમે જ તમારા માણસની મદદે નથી આવે તો સામાન્ય માણસની મદદે શું તમે આવવાના છો? એ પણ મોટા સવાલો થઈ રહ્યા છે. વધુ એકવાર એ ઓડિયો સાંભળીએ કે જેમાં પોલીસ કર્મી અને જે કંટ્રોલ રૂમના જે અધિકારીઓ હતા એમની સાથે વાતચીતમાં શું વાત થઈ છે. ફરી એકવાર એ ઓડિયો સાંભળીએ. નમસ્કાર. હાલો. હાલો કંટ્રોલ, નમસ્કાર. હા બોલો. ઈશનપુર પોલીસ સ્ટેશન બોલું છું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. એક વર્દી લખો. અરે તમારે વર્દી રિટર્ન ઉપર લખાવવાની હોય. પછી ફોન બીજી આવે છે. 25 62 75 10 ઉપર લગાવવાની હોય. ઓકે, આપણે દારૂની વર્દી છો. ઈશનપુર પોસ્ટની પાછળ હું કેસ કરવા માંગુ છું. દારૂનો સ્ટેન્ડ ચાલે છે માધુરીબેનનું. હાલો, બોલો, નામ બોલો તમારું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. જગ્યા બોલો. ઈશનપુર પોસ્ટની પાછળ, ઈશનપુર પોલીસની પાછળ માધુરીબેન દારૂ એક મિનિટ, હું પૂછું છું. તમે ઉતાવળ નહીં કરો. હા, ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગે. હા, માધુરીબેન દારૂ વેચે છે જાહેરમાં. હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે ને એને હુમલો કર્યો. હું પૂછું, તમે બહુ ઉતાવળ કરો છો. હા, ઓકે. શું નામ છે? માધુરીબેન. ધંધો કરે છે? હા, દારૂનો ધંધો અત્યારે જાહેરમાં ચાલે છે. ઈશનપુર પોલીસની પાસે માધુરીબેન. હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર એને હુમલો કર્યો. દેશી દારૂનો ધંધો કરે છે? હા, અત્યારે તાત્કાલિક ગાડી મોકલો, હું કેસ કરવા માંગુ છું. ને અત્યારે મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા લેવા માટે આવ્યો. તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો? હા, છું હાજર છું. ને કયું પોલીસ સ્ટેશન તમારું? ઈશનપુર પોલીસ સ્ટેશન. તમે એકલા રેડ કરવા ગયા હતા? હા, નહીં, હું અહીંથી નીકળ્યો હતો તો મને લાગ્યું અહીંયા છે ને જાહેરમાં સ્ટેન્ડ છે. શું કર્યું? તમારી સાથે ઝઘડો કર્યો એને? હા, બંધ કરવા ગયેલો તો મને કાટલો ભગીને જેમ પણ કાઢો બોલી. તમે ગાડી મોકલો, કેસ કરવો છે જાહેરમાં. અત્યારે દારૂ વેચાય જ છે, અત્યારે જાહેરમાં જ છે દારૂ. બરાબર? હા, આવશે પોલીસ. હા, હમણાં. હા, મોકલો, જલ્દી મોકલો, કેસ કરવો છે. કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. પોલીસ નમસ્કાર. હાજી, હેલો, બોલો. ચેતનભાઈ બોલું, ઈશનપુર પોલીસ સ્ટેશન પીસી. બોલો. હેલો. હા, બોલો ભાઈ. બેન, આની પહેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળ. તો હજુ સુધી પોલીસ આવી નથી. ખબર? મારો રેકોર્ડિંગ છે. હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ. બરાબર? રેકોર્ડિંગ કે આ કંટ્રોલ SMS કર્યા પછી 100 નંબરમાં પોલીસ હજી 2 કલાકથી આવી નથી કેસ કરવા માટે. બરાબર? હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થાય. એ કોણ હતું એ વખતે જેને વર્દી લખી? એ બધું આમાં છે એનું. અમને ના ખબર હોય ભાઈ, અમે 8 વાગે આવ્યા છીએ. બરાબર છે? બેન, હા, એટલે એક સેકન્ડ મારી વાત સાંભળો. હા, બોલો. મારી વાત સાંભળો તમે. હા, બોલો. અહીં તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો મેસેજ લગીને અમે વાયરલેસમાં જવા રહેતા. બરાબર છે? હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી શું છે એમને જ ખબર. કોઈ આવ્યું નથી બેન, કોઈ નથી આવ્યું. 2 કલાક થઈ. 7 વાગ્યાનો SMS છે. 7 વાગે. તમારું શું નામ? ચેતનભાઈ રમેશભાઈ. કોઈ નથી આવ્યું. બરાબર? બરાબર છે, લખી લો બીજી વાર મેસેજ. ના, હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોઈ જાય ડાયકો. ઓકે બેન. ઓકે, હા ભલે. તો આવા વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.